अंदमान में 16 मेनी आसपास ચોમાસું બેસવાનું અનુમાન છે। સાનુકૂળ પરિબળોના કારણે અંદમાનમાં ચોમાસું વહેલું બેસી શકે। અંદમાનમાં સામાન્ય 18 મે ચોમાસું બેસતું હોય છે। अभी साउथ वेस्ट मानसून की ये स्थिति है जो कंडीशंस फेवरेबल हुआ है, जो हमारा साउथ बे ऑफ बंगाल, अंडमान सी, अंडमान और निकोबार आइलैंड में 16 मई को लगभग 16 मई को टच करने का संभावना रहेगा, जिसका नॉर्मल डेट है 18 मई। हमारा जो गुजरात रीजन में ये तो 15 जून होता है, नॉर्मल डेट्स ऑफ ऑनसेट होता है। आ तरफ हजू 2 दिवस गर्मीનું જોર યથાવત રહેશે। હવામાન વિભાગની ગરમીને લઈ આગાહી। આગામી 2 દિવસ હીટવેવની આગાહી છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ છે। આગામી 2 દિવસ 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન। 48 કલાક બાદ પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે। 48 કલાક बाद 2 થી 4 डिग्री तापमान घटी सके। जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी, ग्रेजुअल फॉल रहेगी। हीटवेव का वार्निंग दिया गया है डे 1, डे 2, डे 2 में 13 और 14 मई को। इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है। इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है। इसमें ऑरेंज वार्निंग में 2 डिस्ट्रिक्ट है, कच्छ और सुरेंद्रनगर। येलो वार्निंग में दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए। समाचार मળી રહ્યા છે કે જ્યાં ગરમીને લઈ અંબાલાલ પટેલની આગાહી। ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે। 16 મેથી ગરમીનું પ્રમાણ ઘટશે। લોકોને ગરમીથી આંશિક છુટકારો મળશે। હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહેશે। હવે ધીરે ધીરે 232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, જે ભેજ લાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 20 મે અંદમાનમાં સર્જાશે જોરદાર વરસાદ। 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ પડશે। 23 થી 28 જૂનમાં ગુજરાતમાં સારો વરસાદ। તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસા અંગે જોવા જઈએ તો લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સમાચારમાં વાત હવે મોરબીની કરીએ। ખાડામાં ડૂબી જવાથી 3 લોકોના મોત। જૂના સાદુડકા ગામે પાણીમાં ડૂબવાથી મોતની ઘટના બની। મોરબીના જૂના સાદુડકા ગામમાં બાળક સહિત 3 શખ્સો ડૂબી જતા મોત। ઘેટા બકરા ચરાવવા માટે બાળક સહિત 4 માલધારી ગયા હતા। ખેત તલાવડીમાં બાળક પડી જતા તેને બચાવવા જતા અન્ય 2ના મોત થયા। ફાયર બ્રિગેડની ટીમે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। અમારા સંવાદદાતા રવિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રવિ, કઈ રીતે બની આખી ઘટના, શું વિગત આપની પાસે? મોરબી તાલુકાના સાદુરકા ગામે પાણીના ખાડામાં 3 લોકો નાહવા પડ્યા બાદ ડૂબી ગયાની માહિતી સવારે 11 વાગ્યાના અરસામાં ફાયરની ટીમને મળી હતી। તે દરમિયાન ફાયરની ટીમ પહોંચી અને તરવૈયાઓની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। શોધખોળ 3 કલાક બાદ 3 મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં મૃતક હાથાભાઈ કુંજાભાઈ રાતડિયા જે 28 વર્ષના છે, દેવભાઈ રાતડિયા છે 11 વર્ષના છે અને કાળુભાઈ ભરવાડ છે તે 31 વર્ષના છે। આમ 3 વ્યક્તિ ત્યાં ઢોરમાલ ચરાવવા ગયા હતા અને એક વ્યક્તિ એમાંથી નાવા પડ્યા હતા અને બચાવવા જતા 3 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જેને લઈને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બિલકુલ આભાર। તો ખાડામાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા। સમાચારમાં આગળ વાત કરીએ। સુરત કે જ્યાં ચાલુ સિટી બસો ટાયર નીકળી જતા મુસાફરો નજીવતર થઈ ગયા। પાંડીસરાની તેરેનામ ચોકડી પાસેની ઘટના। સદનસીબે સમગ્ર મામલે મોટી દુર્ઘટના ટળી છે। સુરત તંત્રની બસના મેન્ટેનન્સ કામગીરી સામે સવાલો ઉભા થયા।
મુસાફરોને નીચે ઉતારી અન્ય બસમાં મોકલવામાં આવ્યા. હવે આરોપીઓનું જાહેરમાં સરઘસ નહીં કાઢી શકાય. ગુજરાત પોલીસ માટે ડીજીપીનો કડક નિર્દેશ. આરોપી સાથેના વ્યવહારમાં ફેરફાર લાવવા આદેશ. આરોપીનું આત્મસન્માન જળવાય તેવો વ્યવહાર કરવા નિર્દેશ. મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે તકેદારી રાખવા માટે પણ સૂચના. આરોપીને હિંસક ટોળાથી બચાવવાની જવાબદારી પોલીસની હોવાની પણ સ્પષ્ટતા કરી છે. જાહેરમાં ઉઠક બેઠક કરાવવા, ઘૂંટણીએ ચલાવવા કે માર મારવા પર પ્રતિબંધ. જાહેરમાં હાથ જોડાવી કે કાન પકડાવી માફી પણ નહીં માંગી શકાય. આરોપીને જાહેરમાં મુર્ગો બનાવવા પર પણ પ્રતિબંધ રહેશે. ડીજીપીએ તમામ પોલીસ કમિશનર અધિક્ષકોને લેખિતમાં જાણ કરી છે. સીઆઈડી, એટીએસ અને એસએમસીને પણ નવા નિર્દેશો અંગે પત્ર લખ્યું છે. पहली बात तो ये तो परिपत्र નથી, ये જે સૂચનાઓ છે જે માનનીય સુપ્રીમ કોર્ટે જે ડીકે બાસુમાં 1996માં જે સૂચના આપવામાં આવેલી છે અને માનનીય હાઈકોર્ટે જે 2019માં જે સૂચના આપવામાં આવેલી છે એને જ અમે સર્ક્યુલેટ કર્યું છે. એ સમયાંતર અમે કરતા હોઈએ છીએ. એ છે એના સિવાય બીજું કોઈ વિશેષ આમાં નથી. સમાચાર અરવલ્લીમાંથી. 50 ઘરના લોકોને ઝટકો લાગ્યો. મેઘરજના રામનગર સોસાયટીમાં વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા. અંદાજિત 50 મકાનમાં ઇલેક્ટ્રિક સાધનો બળી ગયા. અચાનક હાઈ વોલ્ટેજ થવાના કારણે ઘટના બની. ટીવી, ફ્રીજ, એસી સહિતના વીજ ઉપકરણોમાં નુકસાન. યોગ્ય સમયે સમારકામના અભાવે વીજ ફોલ્ટના કારણે નુકસાન થયાની સ્થાનિકોની ફરિયાદ. મકાન માલિકોએ યુજીવીસીએલમાં લેખિત રજૂઆત કરી. અસરગ્રસ્તોને નુકસાનનું વળતર ચૂકવવાની માંગ ઉઠી. ઘટનાને લઈ સોસાયટીમાં રોષનો માહોલ. પાવર એકાએક વધી ગયો. એના લીધે લગભગ 50 મકાનમાં ટીવી, એસી, ફ્રીજ લાખો રૂપિયાનું નુકસાન આવ્યું અને મારા ઘરનું પણ ટીવી, ફ્રીજ એ બધું પણ બળી ગયું. તો ગીર સોમનાથ જમદાગ્નિની આશ્રમના આંબાના બગીચામાં આગનો બનાવ બન્યો. 20 વીઘા આંબાના બગીચામાં આગના કારણે ભારે નુકસાન થયું. ગીર ગઢડાના જામવાડા ગીરમાં જમજીર ધોધ નજીકની ઘટના. વીજ વિભાગનો તાર નીચે પડતા આગ લાગ્યાનો મહંતનો દાવો. આશરે 500 જેટલા આંબામાં 15 લાખનું નુકસાન થયાનો દાવો. વીજ વિભાગ સામે ગુનો દાખલ કરવા મહંતે તજવીજ આરંભી. 500, 400, 500 आमा हो गए करीब जो है बिजली का तार पड़ो है और यहाँ आग लगी है. પછી हेल्पर ने मेरे को फोन करा कि भाई तार पड़ गया हो, आग लागी गई है. तो मैं यहाँ પછી मैं अपने 20-25 लड़कों को લઈને आया, आग बुझाया. कम से कम मेरे 500 करीब आमा અને પાઇપ ડ્રીપ બધું જલી ગઈ છે. છોટાઉદેપુરના કમાન્ડ ગામમાં વિકાસના ભાગરૂપે નવા રસ્તાને પહોળો અને આધુનિક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. કરોડોના ખર્ચે રસ્તાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ કામગીરી શરૂ કરતા પહેલા રસ્તા વચ્ચે આવેલા વીજપોલ હટાવવામાં નથી આવ્યા. રસ્તાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ વીજપોલ હટાવવામાં આવ્યા ન હોવાથી સ્થાનિક લોકોમાં ચિંતા છે. સ્ટેટ R&B વિભાગના અધિકારીઓનું કહેવું છે કે માર્ચ મહિનામાં MGVCLનો વીજપોલ હટાવવાની અરજી કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ MGVCLના અધિકારીઓ આવી કોઈ અરજી મળી ન હોવાનો દાવો કરી રહ્યા છે. બંને વિભાગ વચ્ચેના સંકલનના અભાવે હવે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા. કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન હોય અત્રેની કચેરી દ્વારા હાલ કાચું કામ શરૂ કરવામાં આવેલ છે. બાકીનું કામ MGVCLના થાંભલા હટિયાથી CC રોડનું કામ હાથ ધરવામાં આવશે અને એને ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે. વીજપોલ જે વચ્ચોવચ્ચ છે એમાં અત્યારે તો અમારી પાસે કોઈ અરજી આવેલ નથી, પણ સલામતીના ધોરણે અમે વીજપોલ ને સલામત જગ્યા પર ખસેડવા માટે અમે સર્વેની કામગીરી અમારા લેવલે કરી રહ્યા છે. અને જે કોઈ બી રસ્તા ઉપર દબાણ છે એ દબાણ દૂર થશે પછી જ અમે લાઈન ખસેડીશું. અમે અમારા તરફથી બની એટલી ઉતાવળ કરીશું. રસ્તાની વચ્ચે ઉભેલા વીજપોલ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બન્યા છે. સ્થાનિક લોકો પણ તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે વિકાસના નામે સુરક્ષાની અવગણના કેમ થઈ રહી છે. લોકોની માંગ છે કે તાત્કાલિક વીજપોલ હટાવી રસ્તાને સુરક્ષિત બનાવવામાં આવે. અને આ જે વીજપોલ હટાવવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર અકસ્માત બનાવ બનવાનો છે, એ પૂરેપૂરી સંભાવના છે. એટલે પહેલા મહેરબાની કરીને આ વીજપોલ હટાવીને કામ કરે એવી અમારી માંગ છે. આ રોડ બનાવ્યો ખરો, પણ આ થાંભલા હટાવવા જોઈએ. બરોબર, આ એનો મતલબ નહીં. થાંભલા હટાવવા જોઈએ તો જ ને, તો રોડમાં પોળો કરવાનો મતલબ હું
એમાં જે વચ્ચે જે લાઇટના પોલો જે આવે છે એ લોકોને બહુ અડરજણ થાય છે. તો ખરેખર પહેલા પોલ હટાવવું જોઈએ, પછી રોડની વ્યવસ્થા કરવું જોઈએ. બેદરકારી કહેવાય, એના કારણે લોકોને અકસ્માત થવાની સંભાવના ખરી જ. તો આરસીસી રોડ પૂરો થઈ જશે અને જે પોલ ન હટાવવાના લીધે ભવિષ્યમાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. જેથી આ પોલ પ્રથમ હટાવવા જોઈએ, ત્યાર પછી આરસીસી નું કામ શરૂ થવું જોઈએ, મારી તંત્રને વિનંતી છે. કવાંટ નગરની અંદર રોડ પહોળો કરવાની અને નવીનીકરણ કરવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ અધિકારી અને કોન્ટ્રાક્ટરની જે બેદરકારી સામે આવી છે. આપ જોઈ શકો છો કે જે MGVCL દ્વારા પોલ જે બેસાડવામાં આવ્યા હતા, નાખવામાં આવ્યા હતા, તે પોલને હટાવવામાં નથી આવ્યા. એટલે ચોક્કસથી આજે અધિકારીની બેદરકારી છે. જે પ્રમાણે નસવાડીથી કવાંટ જે ચોકડી પરનો જે મેન રોડ જે છે, જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ જે પોલ છે તેને હટાવવામાં નથી આવી રહ્યા. આમ આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે જે પોલ જે છે તે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને આ જે પોલ છે ક્યારે હટાવવામાં આવશે. આજે રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કરોડો રૂપિયા ખર્ચે રોડ મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ અધિકારી દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા MGVCLના પોલ હટાવવામાં નથી આવી રહ્યા. તે પહેલા જ રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે આ પોલ ક્યારે હટાવશે અને લોકોને જે પ્રશ્ન સતાવી રહ્યો છે અકસ્માતનો, એ ક્યારે દૂર થશે તે તો જોવાનું રહ્યું. શેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સમાચારમાં આગળ વધીએ. મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા ખાનગી સ્ટોરના સર્વર રૂમમાં આગનો બનાવ બન્યો. સ્ટોરના પાછળના ભાગમાં આવેલા સર્વર રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી કરી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા સતત પ્રયાસો હાથ ધરાયા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. અમદાવાદમાં ચાલુ કાર અચાનક બની આગનો ગોળો. ચાણક્યપુરી રોડ પર ચાલુ કારમાં ભીષણ આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન. ભીષણ આગમાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાક. ચાણક્યપુરી રોડ પર આ ઘટના બની છે કે જ્યાં ચાલુ કારમાં ભીષણ આગ લાગી છે. ઉનાળામાં કારમાં અને અન્ય વાહનોમાં આગ લાગવાના બનાવમાં હવે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કારમાં આગ લાગવાનો બનાવ બન્યો. મહત્વના સમાચાર. ખેડૂતોને મોદી સરકારે ખુશ ખબર આપી. ખરીફ સિઝન 2026 માટે ટેકાના ભાવ જાહેર કરાયા. મગફળીના ટેકાના ભાવમાં વધારો થયો. કેન્દ્રીય કેબિનેટમાં ટેકાના ભાવ મંજૂર. મગફળીનો ટેકાનો ભાવ 1503 રૂપિયા પ્રતિમણ. 2025 કરતા મગફળીના ટેકાના ભાવમાં 51 રૂપિયા વધારો. તુવેરના ટેકાના ભાવમાં પ્રતિમણ 90 રૂપિયાનો વધારો. 2026 માટે તુવેરનો ટેકાનો ભાવ 1690 રૂપિયા પ્રતિમણ. બાજરીનો ટેકાનો ભાવ 580 પ્રતિમણ. મગનો ટેકાનો ભાવ 1756 પ્રતિમણ. અડદનો ટેકાનો ભાવ 1640 પ્રતિમણ. સોયાબીનનો ટેકાનો ભાવ 1141.6 પ્રતિમણ. અરવલ્લીમાં ટેકાના ભાવે ઘઉંની ધીમી ખરીદ પ્રક્રિયાને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ. મોડાસા ખરીદ કેન્દ્ર પર છેલ્લા 1 મહિનામાં માત્ર 32 ખેડૂતોના જ ઘઉં લેવાયા, જ્યારે 845 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું. ટેકાના ભાવે ખરીદી વ્યવસ્થામાં બારદાનના અભાવ સહિતની અનેક સમસ્યાઓના કારણે વારંવાર ખરીદી અટકી જતી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. બે દિવસે નંબર આવવાના કારણે આકરા તાપમાં ખેડૂતોને લાંબી રાહ જોવી પડી રહી છે. એક જ કાંટો કાર્યરત હોવાથી ખરીદીની ગતિ પણ ખૂબ ધીમી છે, જેના કારણે ખેડૂતોનો સમય અને મહેનત બંને બગડી રહ્યા છે. ઉપરાંત પાણી સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવે પણ ખેડૂતોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે અને તંત્ર સામે તાત્કાલિક ઉકેલ લાવવા માંગ ઉઠી છે. આ થાકી જાય છે ખાવામાં, કારણ કે બારદાનમાં ઠેકાણો નથી, મજૂરમાં એ કોઈ ઢંગ પડતા નથી. સરકારવાળાએ ઝડપથી લઈ એની વ્યવસ્થા કરી તો અમારે ઝડપી લેવાય તો અમારે તો હજુ સુધી બે રહેવાનું. ગરમીમાં ઉંમર 74-75 વર્ષ થશે, આટલી ઉંમર ક્યાં બેહવું એ પણ પ્રશ્ન છે. તો ગઈકાલનું આવ્યો છું, પણ હજી થોડું કામ ધીમે ચાલે છે. થોડું ઝડપથી થાય અને બીજા ખેડૂતોને લાભ મળે એ માટે હું માગણી કરી રહ્યો છું કે જે ઝડપથી થાય તો અમારો નંબર ઝડપથી આવી શકે. અત્યાર સુધીના સમયગાળા દરમિયાન 81 મેસેજ કરવામાં આવેલ છે ખેડૂતોને. તે પૈકી 32 ખેડૂતો અત્યારે અહીંયા માલ લઈને આવેલ, તેમની ખરીદી થયેલ છે. છેલ્લા 1 મહિનાથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. સરકાર ટેકાના ભાવે 1 મણના 517 રૂપિયા ચૂકવી રહી છે. ખેડૂતોને આશા છે કે સારો ભાવ મળી રહ્યો છે વેચવા માટે આવે. પરંતુ તમે દ્રશ્યો બતાવી દઉં કે અત્યારે હાલમાં મોડાસા તાલુકાનું જે મુખ્ય ગોડાઉન છે
પુરવઠા વિભાગનું, ત્યાં ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે છે. ખેડૂતો બે દિવસથી ઊભા રહે છે. માત્ર એક જ કાંટો છે અને 845 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેની સામે માત્ર એક મહિનામાં 32 જેટલા ખેડૂતો જ વેચી શક્યા છે. એટલે એવરેજ દિવસ તો એક જ ખેડૂત માલ વેચી શકે છે. એટલે કે કહી શકાય કે ખૂબ જ મંદ ગતિએ હાલ ખરીદી ચાલુ છે, જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે. 44 ડિગ્રી ગરમીમાં ખેડૂત હાલ તપી રહ્યો છે અને જે માગણી કરી રહ્યો છે કે ઝડપથી આ ખરીદી કરવામાં આવે. સાથે જ બારદાનની અછતના કારણે પણ જે ખરીદીની અસર પહોંચી રહી છે અને આવા સંજોગોમાં ખેડૂતો વધુમાં વધુ પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોની એક જ માગણી છે કે સમયસર ખરીદી કરવામાં આવે, જેથી તેમની પાસે પૈસા આવે તો તેમને મગફળી સહિતના પાકોનું વાવેતર કરવું છે તો એ કરી શકે. ત્યારે આ સંજોગોમાં ઝડપી ખરીદી થાય તેવી ઉગ્ર માગણી ખેડૂતો કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરીજનોને શુદ્ધ પાણી પૂરું પાડવા મેગા ક્લિનિંગ અભિયાન શરૂ કર્યું. આ અંતર્ગત પાલડીના સ્કાઉટ ભવન અને ફતેપુરા જળ વિતરણ મથકની ટાંકીઓની સઘન સફાઈ કરવામાં આવી હતી. પાણીજન્ય રોગો અટકાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અને જંતુનાશકોનો ઉપયોગ કરીને આપને જણાવી દઈએ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ. પાણી પુરવઠા વિભાગની દેખરેખ હેઠળ પાણીના નમૂનાઓની તપાસ કરવામાં આવી. લોકોને પાણીજન્ય રોગચાળાથી બચાવવા તંત્રએ કામગીરી હાથ ધરી. શહેરના તમામ જળ વિતરણ મથકો પર નિયમિત સફાઈ અભિયાન ચાલુ રહેવાની તંત્રએ જાણકારી આપી. સમાચારમાં વાત ગીર સોમનાથની કરી. ગીરગઢડાના ફરેડાથી જાખિયા વચ્ચે રોડ પર સિંહે કર્યો શિકાર. ગામના મુખ્ય રોડ પર શિકાર કરતા વાહન ચાલકોમાં અફરાતફરી. સિંહની હાજરીના કારણે રોડ પરથી પસાર થતા વાહનો થંભી ગયા. શિકાર બાદ સિંહે રોડ પર મેજબાની માણી. બારડોલી તાલુકાના બામણી ગામમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાનો આતંક છે. હળપતિવાસ વિસ્તાર પાછળ અનેક મરઘાના શિકાર થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ગ્રામજનોએ બારડોલી વન વિભાગને જાણ કરતા પાંજરું મૂકવામાં આવ્યું. ગત મોડી રાત્રે અંદાજે 4 વર્ષીય કદાવત દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. અન્ય મહત્વના સમાચાર. રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મહેસાણા જિલ્લામાં પણ 42 ડિગ્રી તાપમાન વચ્ચે આખું શહેર ગરમીમાં શેકાઈ રહ્યું છે. ત્યારે લોકો ગરમીથી બચવા હવે વોટર પાર્ક, સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે. અસહ્ય ઉકળાટ અને લૂથી બચવા લોકો હવે પાણીનો સહારો લઈ રહ્યા છે. શહેરના વિવિધ વોટર પાર્કમાં બાળકો, યુવાનો અને પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. પાણીમાં મસ્તી કરીને લોકો ગરમીથી થોડી રાહત અનુભવી રહ્યા છે. મહેસાણામાં ગરમીનો પારો હોય છે તે 40 ડિગ્રી કરતા ઉપર પહોંચ્યો છે. ત્યારે હાલમાં જે લોકો હોય છે તે ગરમીમાંથી રાહત મેળવવા માટે અનેક જે નુસ્ખા હોય છે તે અજમાઈ રહ્યા છે. ત્યારે મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા વોટર પાર્કમાં હાલમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે પહોંચી ચૂક્યા છે. હાલમાં તેઓ ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે. સાથે સાથે પરિવાર સાથે તેઓ એન્જોય કરી રહ્યા છે. આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે ક્યાંથી આવે છે અને કેવો એન્જોય શું કહે ક્યાંથી આવે છે કેવો એન્જોય કરી રહ્યા છો? બહુ મસ્ત એન્જોય કરી. અમે સમોડાથી આવે છે સિક્કોર જોડે. એક નંબર વિઝિટ કર્યા જેવી છે. એક વખત આવો તમે પણ ટ્રાય કરો, ખૂબ સરસ છે. બહાર ગરમી પડી રહી છે, હવે કેવો એન્જોય છે? બહાર વધારે ગરમી પડી છે પણ અહીંયા પછી બહુ મજા આવી રહી છે. ખાસ કરીને ગુજરાતના સાથે સાથે રાજસ્થાનના લોકો પણ હવે અહીંયા મહેસાણા પહોંચી રહ્યા છે. શું કહેશો ક્યાંથી આવે છો? બહુ મજા आ रहा है. बहुत गर्मी में एक बार तो पक्का आना है यहाँ पे. राजस्थान में कैसी गर्मी है? बहुत गर्मी है, बहुत भयंकर गर्मी है. कहाँ से आए हो? हम जोधपुर राजस्थान से. बहुत गर्मी है यहाँ पे. मजा आ रहा है बहुत. आप क्या बोलेंगे? यहाँ पर आकर बहुत अच्छा लगा और मैं उधर के लोगों को भी ये बोलूंगा कि यहाँ पर एक बार आपको जरूर आना चाहिए. તમે જોઈ શકો છો અહીંયા નાના છોકરા બેટા શું કહેશો કેવી આવી મજા ગરમીમાં? બહુ મજા આવી. તમે જોઈ શકો છો અનેક લોકો હોય છે પોતાના પરિવાર સાથે આવી રહ્યા છે, ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે. તો બીજી બાજુ પોતાના પરિવાર સાથે આ જે એન્જોય હોય છે તે એન્જોય પણ કરી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો બીજી તરફ મહેસાણામાં મનાલી જેવો માહોલ પણ સર્જાયો છે. શહેરના સ્નો પાર્કમાં -5 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો બરફની ઠંડકનો આનંદ માણી રહ્યા છે. બહાર 42 ડિગ્રીની આકરી ગરમી અને અંદર થીજવતી ઠંડક લોકો માટે અનોખો અનુભવ છે. બાળકો અને વડીલો બરફમાં રમતા અને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા. મહેસાણામાં ગરમીનો પારો 40 ડિગ્રી કરતા વધુ ઉચકાતા હાલમાં લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે વિવિધ જે નુસ્ખાઓ છે તે અજમાવતા હોય છે. ત્યારે મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા સ્નો પાર્કમાં કે જ્યાં -5 ડિગ્રી સુધી તાપમાન પહોંચે છે ત્યાં મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે પહોંચી રહ્યા છે.
જેમ બરફનો સ્નો થયો હોય તેવી રીતે હાલમાં જે અહીંયા હોય છે લોકો હોય છે એકબીજા પર બરફ નાખી અને એન્જોય કરી રહ્યા છે, પરિવાર સાથે એન્જોય કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક ગરમીમાંથી પણ રાહત મેળવવાનો તમામ જે પ્રયત્નો હોય છે તે કરી રહ્યા છે. આપણે તેમના સાથે જ વાત કરીશું છે કે સ્નો અહીંયા રમી રહ્યા છે. શું કહેશો, કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? બસ એકદમ મજા આવી જાય એવું છે વાતાવરણ અહીંયા, જાણે કાશ્મીર શિમલામાં આવી ગયા ને એવું જ લાગે. ચોક્કસથી લોકો એવું સમજી રહ્યા કે કાશ્મીર મનાલી શિમલા પહોંચ્યા હોય તેવું અનુમાન અહીંયા થઈ રહ્યા છે, એવું અભિવૃદ્ધિ થઈ રહ્યો છે. કેવું લાગી રહ્યું છે અહીંયા? બહુ મજા આવે છે, અહીંયા કાશ્મીર જેવું લાગે છે. બહાર બહુ ગરમી છે, અંદર બહુ ઠંડી. બહાર ખૂબ જ ગરમી છે તો ઠંડી લાગી રહી છે. કેવું લાગી રહ્યું છે બેન? બહુ મસ્ત લાગે છે અહીંયા. કેવું એન્જોય કરી રહ્યા છો અહીંયા? ફૂલ એન્જોય કર્યો અમે. લાગે છે અહીંયા તો ઠંડી જેવું? હા, બહુ ઠંડુ લાગે છે. ચોક્કસથી મોટી સંખ્યામાં જે લોકો છે અહીંયા પહોંચ્યા છે અને બહાર 40 ડિગ્રી કરતા વધુ તાપમાન પહોંચ્યું છે. ત્યારે હાલમાં લોકો છે -5 ડિગ્રી તાપમાન લેવા માટે સ્નો પાર્ક પહોંચી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં હીટવેવની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે. એક તરફ ભારેથી અતિભારે તાપમાન વચ્ચે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે, તો બીજી તરફ કેટલીક સેવાભાવી સંસ્થાઓ એવી પણ છે કે જે ભર ઉનાળે આટલી ગરમીમાં પણ લોકોને ઠંડુ પાણી પીવડાવે છે અને છાશનું વિતરણ કરે છે, જે ગરમીના સમયમાં લોકો માટે આશીર્વાદરૂપ બની રહે છે. હવામાન ખાતા દ્વારા જે આપણને હીટ વેવની આગાહી મળી છે એ મુજબ 13 થી 17 તારીખ સુધીમાં આપણા રિજનની અંદર હીટ વેવની શક્યતાઓ છે. એટલે આ સમય દરમિયાન જે આપણું રૂટીન તાપમાન છે એના કરતાં ઘણું ઊંચું તાપમાન અને ગરમ પવન લાગવાની પણ શક્યતાઓ છે. આ પરબનું સંચાલન સેવા આનંદ ગ્રુપ કરે છે છેલ્લા 10 વર્ષથી. અહીં ગાઢઝાળ ઉનાળાની ગરમીમાં પસાર થતા વાહન ચાલકો, પદયાત્રીઓ અને મુસાફરોને વાહનમાં જઈને પણ અમે પાણી પૂરું પાડી છે. બિસ્લેરી અંદાજે દરરોજ 4.5 થી 5,000 લીટર. જ્યારે માણસને તરસ લાગે, જ્યારે આવીને પાણી પાય ત્યારે એને સંતોષ થાય છે. આવી રીતે હું જોઉં છું 10 વર્ષથી સતત જ્યારે આ ફાટક ખંભાળિયાનું ફાટક બંધ હોય ત્યારે 15 થી 20 મિનિટ જ્યારે ફાટક બંધ રહેતું હોય છે ત્યારે અનેક વાહનો બંધ હોય ત્યારે સામેથી ચાલી અને એમને પાણી પાય. પાણીની બહુ અહીંયા સારી સુવિધા છે. અહીંયા વર્ષો વર્ષ આ જ રીતે અહીંયા કાકાની બધા એમને કાંઈ કોઈ પૈસા કે કાંઈ નહીં એમને સેવા કરે છે. આગામી ચોમાસા અને રથયાત્રાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં. જર્જરિત મકાનોના સર્વેની કામગીરી કરાઈ. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 274 જર્જરિત મકાનોના માલિકોને નોટિસ ફટકારાઈ. ભયજનક ભાગો માલિકે પોતે જ ઉતારી લેવા પડશે. જો કોઈ જવાબદારી થશે તો જવાબદારી મકાન માલિકની રહેશે. જો કોઈ દુર્ઘટના બને છે તો નાગરિકોને આવા જર્જરિત મકાનોમાં ન રહેવા અપીલ કરાઈ. લોકોની સલામતી માટે એએમસી અત્યારે કડક વલણ અપનાવી રહ્યું છે. સંભવિત વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત ચેકિંગ કરાઈ રહ્યું છે. વર્ષની જેમ આપણે ચોમાસાની પહેલા અને રથયાત્રાની તૈયારીના ભાગરૂપે કોટ વિસ્તારની અંદર આવેલા મકાનોને આપણે ભયજનકની નોટિસો આપવાની કામગીરી કરતા હોઈએ છીએ. આ વખતે પણ આપણે કામગીરી ચાલુ કરી છે અને આ વર્ષે લગભગ 274 જેટલી નોટિસો અત્યાર સુધીમાં આપવામાં આવેલી છે. અત્યાર સુધીમાં લગભગ 25 જેટલી એવી પોળ છે કે જે પોળને 100% કવરેજ કરી અને એમાં આવેલા તમામ ભયજનક મકાનોને નોટિસો આપવામાં આવેલી છે. સુરતના જહાંગીરપુરામાં લોકોને ગુજરાત ગેસી ઓફિસે રજૂઆત કરી. સુડા સાંસ્કૃતિક રેસીડેન્સીમાં ગેસ લાઇનનું કામ અધૂરું રહેતા રહીશોમાં આક્રોશ ફેલાયો. રહીશોનો આક્ષેપ છે કે 6 મહિનાથી ફોર્મ ભર્યા છતાં ગેસ લાઇનની કામગીરી પૂર્ણ નથી થઈ. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે છેલ્લા 1.5 મહિનાથી કામ સદંતર ઠપ છે. ખોદકામ અને ખુલ્લા ખાડાઓના કારણે વૃદ્ધો અને બાળકોને અવરજવરમાં તકલીફ પડે છે. ચોમાસું નજીક હોવાથી કાદવ કીચડ અને અકસ્માતનો ભય પણ વધ્યો છે. સાથે ગેસનો બાટલો પણ મોંઘો પડી રહ્યો હોવાની વેદના પણ સ્થાનિકોએ વ્યક્ત કરી. ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી હાલાકી ભોગવી રહેલા સ્થાનિકોએ ગુજરાત ગેસ કંપનીને રજૂઆત કરી. સ્થાનિકોના આક્રોશને જોતા કંપની આગામી 10 દિવસમાં કામગીરી શરૂ કરવા અને વહેલી તકે પૂરી કરવા બાંહેધરી આપી. ત્યારે હાલ તો રહીશોની મુશ્કેલીઓનો ક્યારે અંત આવે છે તે જોવું રહ્યું. અમારે ત્યાં ટોટલ ગણતરી કરીએ તો 2560 ફ્લેટ છે અને જેની અંદર અમે 1900 જેટલા ફોર્મ અમે ગેસ લાઇનના ભરી અને સંપૂર્ણ જમા કરી દીધેલ છે. હાલ કોન્ટ્રાક્ટરોની ભૂલના કારણે અથવા ગેરગફલતના કારણે હજી પણ અમારું કોઈ પણ જાતનું ખોદકામ કારણે પૂરું નથી થયું અને એ બાબત અમે રહીશોમાં ઘણો બધો ઉગ્ર છે, રોષ દેખાય છે અને એ બાબત જ અમે અહીંયા ગેસ લાઇનમાં રજૂઆત કરવા માટે આવ્યા. આવનારા 10 દિવસમાં કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપેલ છે